ભરૂચ એલસીબી પોલીસે બાતમીના આધારે અંકલેશ્વરના નવા છાપરા ગામમાં પોતાના મકાનમાં દારૂનો જથ્થો છુપાવી રાખનારને આશરે 3 લાખના દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. જો કે દારૂ મોકલનાર બેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળની એલસીબી ટીમે નવા છાપરા ગામના પટેલ ફળિયામાં વિદેશી દારૂના ગેરકાયદેસર વેપાર સામે મોટી કાર્યવાહી કરી છે. રેડ દરમિયાન અંદાજે ₹2.99 લાખથી વધુના પ્રોહિબિશન મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે 2 આરોપીઓ ફરાર હોવાનું જાણવા મળ્યું છે. બાતમીના આધારે પટેલ ફળિયામાં રહેતા વિઘ્નેશ રાજુ વસાવાના મકાનમાં તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની મોટી માત્રા મળી આવી. તપાસમાં ₹1,08,000 કિંમતની 750 મિલીની બોટલો, ₹1,83,875 કિંમતની 180 મિલીની બોટલો તેમજ ₹7,600 કિંમતના બિયરના ટીન મળી કુલ 666 નંગ બોટલ તથા ટીમ જપ્ત કરવામાં આવ્યા હતા. કુલ મુદ્દામાલની કિંમત ₹2,99,975 રાખવામાં આવી રહી છે. પકડાયેલા આરોપીએ દારૂ રાખવા માટે કોઈ પાસ કે પરમિટ ન હોવાની કબૂલાત કરી હતી. તપાસ દરમિયાન ખુલ્યું કે આ ગેરકાયદેસર દારૂની હેરાફેરીમાં મિતેશ ઉર્ફે કાલુ ઈશ્વર વસાવા તથા અલ્પેશ ઉર્ફે અપ્પો વિનોદ વસાવા સંડોવાયેલા છે, જે હાલ ફરાર છે. ફરાર આરોપીઓની ધરપકડ માટે શોધખોળ ચાલુ હોવાનું પોલીસે જણાવ્યું છે.